અમેરિકી સેનાએ મંગળવારે રાત્રે ઈરાન પર હવાઈ હુમલો કર્યો. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે આ કાર્યવાહી હોર્મુઝ સ્ટ્રેટ પાસે અમેરિકી અપાચે હેલિકોપ્ટર તોડી પાડવાના જવાબમાં કરાઈ હતી. આ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે પેટ્રોલિંગ કરી રહેલા અમેરિકી AH-64 અપાચે હેલિકોપ્ટરને ઈરાને તોડી પાડ્યું હતું. જોકે તેમણે કહ્યું કે બંને પાયલોટ સુરક્ષિત છે. ટ્રમ્પે લખ્યું, અમેરિકાએ આ હુમલાનો જવાબ આપવો જ પડશે. બીજી તરફ ઈરાનની રેવોલ્યુશનરી ગાર્ડે દાવો કર્યો કે તેણે જવાબી કાર્યવાહીમાં બહેરીનમાં સ્થિત અમેરિકી સૈન્ય ઠેકાણા અને અમેરિકી નૌકાદળના 5th ફ્લીટ મુખ્યાલયને ડ્રોનથી નિશાન બનાવ્યા હતા. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે ઈરાની સેના દરેક હુમલાનો જવાબ આપશે. તેમણે અમેરિકાને ચેતવણી આપી કે જો સુરક્ષિત રહેવા માંગતા હોય તો અમારો વિસ્તાર છોડી દો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત થયું છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પિકઅપ વાહનની પાછળ ઇકો કાર ધડાકાભેર ઘૂસી જતા કારમાં આગ લાગી હતી. આગની જ્વાળાઓમાં કાર ચાલક જીવતો સળગી ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ દોડી આવી હતી. અકસ્માતમાં કાર ચાલક પોતાની માતા, પત્ની અને બાળકો સામે જ જીવતો સળગતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું. અકસ્માત બાદ ઇકોના કાર ચાલકને બહાર નીકળવાનો સમય ન મળતા આગની જ્વાળાઓમાં જીવતો સળગી ગયો હતો. નરેન્દ્ર મોદીએ 10 જૂને સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન બનવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મોદીએ 26 મે 2014ના રોજ પીએમ પદના શપથ લીધા હતા. આજે તેમના કાર્યકાળના 4399 દિવસ પૂરા થયા છે. આ પહેલા આ રેકોર્ડ પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુ પાસે હતો. તેઓ 4398 દિવસ સુધી આ પદ પર રહ્યા હતા. પીએમ તરીકે પીએમ મોદીનો આ સતત ત્રીજો કાર્યકાળ છે. પીએમ મોદીની આ સિદ્ધિ પર દેશભરમાં એનડીએ અને ભાજપના નેતાઓ, સાંસદો, કેન્દ્રીય મંત્રીઓ મંદિરોમાં પૂજા કરી રહ્યા છે, હવન કરી રહ્યા છે. જ્યારે મોદીના રેકોર્ડ પર કોંગ્રેસે કહ્યું કે આ સ્વયં ઘોષિત અને શંકાસ્પદ રીતે બનાવેલી સિદ્ધિ છે. મોદી ભારતના ગળામાં ચક્કીનો પથ્થર બની ગયા છે. તેમના કાર્યકાળમાં લોકશાહીની હત્યા થઈ રહી છે. 15 ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થયા પછી જવાહરલાલ નહેરુને વડાપ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 15 ઓગસ્ટ 1947 થી 13 મે 1952 સુધી કુલ 1732 દિવસ પીએમ રહ્યા હતા. રાજકોટ જિલ્લાની ઉપલેટા તાલુકાની એક પ્રાથમિક શાળામાં સિનિયર કેજીમાં અભ્યાસ કરનારી 5 બાળકીઓ સાથે 55 વર્ષીય શિક્ષક દેવાનંદ બેરા દ્વારા 28 જૂન 2025થી લઈ 2 મે 2026 દરમિયાન ક્લાસરૂમમાં શારીરિક અડપલા તેમજ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના બની છે. સમગ્ર મામલે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીના 32 વર્ષીય માતા દ્વારા શાળાના શિક્ષક દેવાનંદ બેરા વિરુદ્ધ બીએનએસની કલમ 75(2), 351(2), 64(2) તેમજ પોક્સો એક્ટની કલમ 6, 8, 10 મુજબ રાજકોટ ગ્રામ્યના પાટણવાવ પોલીસ સ્ટેશન ખાતે 8 જૂન 2026ના રોજ મોડી રાત્રે ફરિયાદ દાખલ કરાવી હતી. જે ફરિયાદ નોંધાતાની સાથે જ પાટણવાવ પોલીસ દ્વારા 9 જૂન 2026ના રોજ લંપટ શિક્ષક દેવાનંદ બેરાની ધરપકડ કરી હતી અને બીજી તરફ રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસ સોંપવામાં આવી છે તેમજ તાત્કાલિક અસરથી શિક્ષક બેરાને સસ્પેન્ડ કરાયા છે. સુરત શહેરમાં સ્પા, મસાજ પાર્લર અને હોટલોની આડમાં ચાલતા ગેરકાયદેસર દેહ વ્યાપાર તેમજ સગીર વયના બાળકો પાસે મજૂરી કરાવતા તત્વો સામે સુરત પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓએ લાલાક કરી છે. જે અંતર્ગત એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંડેસરા વિસ્તારમાં ધમધમતા એક કૂટણખાના પર સફળ દરોડો પાડી મોટા રેકોર્ડનો પર્દાફાશ કર્યો છે. આ રેડ દરમિયાન પોલીસે દેહ વ્યાપારના દલદલમાંથી 3 ભારતીય મહિલાઓને મુક્ત કરાવી છે, જ્યારે કૂટણખાનામાં બાળમજૂરી કરતા 2 સગીર વયના બાળકોને સહી સલામત રેસ્ક્યુ કર્યા છે. રેડ દરમિયાન દેહ વ્યાપારના નરકમાંથી સહી સલામત મુક્ત કરાયેલી 3 ભારતીય મહિલાઓને સુરક્ષિત સ્થાને ખસેડાઈ છે, જ્યારે બાળમજૂરીના ચુંગાલમાંથી મુક્ત કરાવેલા બંને સગીર બાળકોને સુરક્ષિત ભવિષ્ય અને આશ્રય મળી રહે તે માટે VR પોપાવાલા ચિલ્ડ્રન હોમ, કતારગામ, સુરતને સોંપવામાં આવ્યા છે. વંથલી તાલુકા માર્કેટિંગ યાર્ડમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઘઉંની સરકારી ખરીદીની ધીમી પ્રક્રિયા અને વહીવટી અણઘડતાના કારણે સ્થાનિક ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. સરકાર દ્વારા અંદાજે 2-2.5 મહિના પહેલા ખેડૂતોના ઘઉંની ખરીદી કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત અંતર્ગત વંથલી તાલુકામાંથી કુલ 1592 ખેડૂતોએ પોતાની ઘઉંની જણસી વેચવા માટે ઓનલાઈન નોંધણી કરાવી હતી. તમામ ખેડૂતો પાસેથી ઘઉં ખરીદવાની પ્રક્રિયા વંથલી માર્કેટિંગ યાર્ડમાં નિગમ દ્વારા છેલ્લા 40 દિવસથી ચલાવવામાં આવી રહી છે. ખોરાસા ગામના માજી સરપંચ મેરુભાઈ ચાવડાએ ખરીદ કેન્દ્ર પરની વાસ્તવિકતા અંગે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે છેલ્લા 40 દિવસમાં તપાસ કરતા માત્ર 452 ખેડૂતોના જ ઘઉંની ખરીદી થઈ શકી છે અને હજી પણ 1150 જેટલા ખેડૂતો પોતાના માલ વેચવા માટે બાકી છે.
દેશના 16 રાજ્યોમાં મોન્સૂનની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે, જ્યારે ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાતમાં આજે 1 જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 13 જૂનથી રાજ્યમાં વિધિવત વરસાદી માહોલ જામવાની શક્યતા છે. વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે ભારે પવન સાથે વરસાદ પડ્યો. જોકે આ પહેલા આગામી 2 દિવસ સુધી ગરમીનો પારો યથાવત રહેશે, જ્યારે 42 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર રહ્યું. આમ રાજ્યભરમાં એક તરફ અસહ્ય ઉકળાટ અને બીજી તરફ ચોમાસાના આગમનની આતુરતા વચ્ચે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાત રાજ્ય, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હાલમાં નીચલા સ્તરે દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં ગરમીનો પારો યથાવત રહેવાની સંભાવના છે. પાકિસ્તાને ફરી એકવાર અફઘાનિસ્તાનમાં ઘાતક હુમલા કર્યા છે. અફઘાન સરકારના અધિકારીઓ અને સ્થાનિક સૂત્રોએ બુધવારે સવારે જણાવ્યું કે બંને દેશોની સરહદ નજીક અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનના હુમલામાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા છે. અફઘાનિસ્તાને કહ્યું છે કે પાકિસ્તાની સૈન્ય વિમાનોએ રાત્રે તેના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું અને કુનાર, ખોસ્ત અને પક્તિકા પ્રાંતોમાં સામાન્ય નાગરિકોના ઘરો પર બોમ્બમારો કર્યો. અફઘાન અધિકારીઓ અનુસાર આ હુમલામાં 11 બાળકો, એક મહિલા અને એક વૃદ્ધ વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 14 મહિલાઓ અને બાળકો ઘાયલ થયા છે. કાબુલના તાલિબાન શાસકોએ આ હુમલાની નિંદા કરતા તેને માનવીય અપરાધ અને આક્રમકતાની કાર્યવાહી ગણાવી. પાકિસ્તાન આ પહેલા પણ ઘણી વખત અફઘાનિસ્તાનમાં ઘાતક હુમલા કરી ચૂક્યું છે. તાલિબાન સરકારના મુખ્ય પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદ અનુસાર પાકિસ્તાની વિમાનોએ અફઘાનિસ્તાનના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરીને ખોસ્ત, કુનાર અને પક્તિકા પ્રાંતોમાં નાગરિક આવાસોને નિશાન બનાવ્યા છે. ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન પોલીસ સ્ટાફે ગતરોજ પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે ગુલિસ્તાન સોસાયટીમાં આવેલ એક ખેતરમાં રેડ પાડી હતી. આ કાર્યવાહી દરમિયાન જાહેરમાં પૈસા અને પાના વડે તીન-પત્નીનો જુગાર રમી રહેલા 3 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે ઘટના સ્થળેથી જુગારનું સાહિત્ય તથા કુલ ₹88,440ની રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડાની વિગતવાર માહિતી મુજબ મહુવા ટાઉન પોલીસ મથકના પીએસઆઈ સહિતની સર્વેલન્સ ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને આ જુગારધામની બાતમી મળી હતી. પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને ગોળ કુંડાળું વાળીને જુગાર રમતા 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા. અમદાવાદની સ્પોર્ટ્સ ક્લબ પર 1 જૂને લશ્કરે તોયબાના આતંકી હુમલાની ધમકી આપતી ચિઠ્ઠીનો ભેદ નારણપુરા પોલીસે ઉકેલી નાખ્યો છે, જેની પાછળ સુરતના વેપારીના એક 12 વર્ષના દીકરાનું કારસ્તાન સામે આવ્યું છે. સુરતના કાપડના વેપારી શ્યામ ભણસાલીનો પરિવાર ક્લબના રૂમમાં રોકાયો હતો, જ્યાં તેમના 12 વર્ષના દીકરાએ ધુરંધર મૂવી જોયા બાદ માત્ર મજાક ખાતર પેન્સિલથી અંગ્રેજીમાં આ ધમકીભરી ચિઠ્ઠી લખી હતી. બાળકે આ ચિઠ્ઠી લોકરમાં મૂકી દીધી હતી અને લોકર લોક થઈ જતા તે અંદર જ રહી ગઈ હતી. જે બાદમાં હાઉસકીપિંગ સ્ટાફને મળી આવતા પોલીસ અને બીડીડીએસ દોડતા થયા હતા. સીસીટીવી ફૂટેજ અને લોકરના ડિજિટલ લોગની તપાસના આધારે પોલીસે સુરતના આ વેપારી પરિવાર સુધી પહોંચીને પૂછપરછ કરતા બાળકે આ કારસ્તાન કર્યું હોવાની કબૂલાત કરી છે. સ્પોર્ટ્સ ક્લબમાંથી આતંકી હુમલાની ધમકીની ચિઠ્ઠી મળી હતી.